રાજ્યસભાના ઉમેદવારોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા। રાજ્યસભાના ઉમેદવારો માટે નો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવશે। વર્તમાન એક પણ સાંસદને રિપીટ નહીં કરાય। નરહરી અમીન, રમીલા બારા તથા રામ મુકરિયાની ટર્મ પૂર્ણ થઈ રહી છે। તેમના સ્થાને નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાશે। આજે મોડી રાત્રે જાહેર થઈ શકે છે ઉમેદવારોની યાદી। ગુજરાત ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી। પીએમની ગુજરાત મુલાકાત બાદ પણ યાદી જાહેર થઈ શકે છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ગયા છે। હજી કિંજલ, ભાજપની રો રિપીટ થિયરી પાછળ માત્ર નવા ચહેરાઓને તક આપવાનો હેતુ છે કે પછી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોઈ મોટું રાજકીય અને સામાજિક સમીકરણ છે? શું કહેશો? જે રાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તે અનુસાર આગામી 21 જૂને જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। રાજ્યસભાના સાંસદો માટેના નામ છે તે નામ જાહેર કરવામાં આવશે। આ વખતે ભાજપ દ્વારા જે નો રિપીટ થિયરી છે રાજ્યસભામાં પણ એપ્લાય કરવામાં આવશે, કારણ કે અનેક જે ચૂંટણીઓ હતી, વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ભાજપ દ્વારા નો રિપીટ થિયરી છે તે અપનાવવામાં આવી રહી છે। રાજ્યસભાની ચૂંટણી છે તેમાં પણ ભાજપ દ્વારા નો રિપીટ થિયરી છે તે અપનાવવામાં આવશે। ભાજપના અત્યારના જે 3 સાંસદો રાજ્યસભામાં છે તેમનો કાર્યકાળ છે તે પૂર્ણ થશે અને તેમને ફરી વખત રાજ્યસભામાં જવાની તક છે તે પક્ષ દ્વારા આપવામાં નહીં આવે। તેમની જગ્યાએ નવા ચહેરાઓ છે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે। આ વખતે જે એસસી અને એસટી છે અનામતમાંથી પણ રાજ્યસભામાંથી એક ઉમેદવાર છે તેને રાજ્યસભાના સાંસદ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવશે। અત્યારે જે રાજ્યસભામાં જે 4 સાંસદો છે તેમાંથી 3 જેટલા સાંસદ છે તે ભાજપના છે અને એક સાંસદ છે જે કોંગ્રેસના છે, ત્યારે આ વખતે 4 સાંસદ છે તે ભાજપના હશે, કારણ કે કોંગ્રેસ પાસે જેટલું સમજાવટ નથી અને જેને કારણે કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવારને રાજ્યસભામાં નહીં મોકલી શકે, ત્યારે ભાજપ છે તે ગમે તે ઘડીએ પોતાના 4 જે રાજ્યસભાના સાંસદો છે તેમના નામ જાહેર કરશે અને આ વખતે રાજ્યસભામાં ગુજરાતમાંથી નવા ચહેરાઓ છે તેમને તક આપવામાં આવશે। ત્યારે એક સાંસદ છે તે ગુજરાત બહાર એટલે કે આંતરરાજ્યના પણ હોઈ શકે છે અને તેમને પણ ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં એન્ટ્રી મળશે। ત્યારે આજ રાત સુધી, મોડી રાત સુધી ભાજપ છે પક્ષ તરફથી રાજ્યસભાના ઉમેદવારોના નામ છે તેમની જાહેરાત પર થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જી કિંજલ, આપનો આભાર।